નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની સહાય મફત સિલાઈ મશીન યોજના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય મોદીના હપ્તામાં થશે વધારો આજરોજ મળી છે મોટી બેઠક કોરોના પછી આવશે હવે ફરી નવો વાયરસ હવે મિત્રો લાયસન્સ રદ થશે ઓછી આવક ધરાવતા લોકોને લાભ થશે ખેડૂતોને 25,000 રૂપિયા 2,000 રૂપિયાનો હપ્તો પાછો લેવામાં આવશે જનધન ખાતા ધારકો ધ્યાન આપી દે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવ્યા છે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આજના સોના ચાંદીના તાજા ભાવ જોઈ લઈએ 10,000 રૂપિયાનો દંડ ખેડૂતોને 50,000 રૂપિયાની સહાય 5,000 સહાય બજેટને લઈને મોટી જાહેરાત તો મિત્રો દરેક માહિતી દરેક સમાચાર જણાવીએ તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરરોજ અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા મળે છે જો મિત્રો તમારી પાસે પણ આધાર કાર્ડ હશે તો તમને આધાર કાર્ડ યોજના અંતર્ગત છે એ ઘણી બધી ડિટેલ છે એમાં માહિતી છે ખ્યાલ હશે કારણ કે મિત્રો આધાર કાર્ડ ઉપર હવે 50,000 રૂપિયા સુધી છે સહાય આપવામાં આવે છે જો તમે પણ તમારી પાસે આધાર કાર્ડનો ઉપયોગ કરતા હો અને તમારી પાસે જો આધાર કાર્ડ હોય તો એ આધાર કાર્ડના ઉપયોગના માધ્યમથી તમને હવે 50,000 રૂપિયા સુધી છે એ વગર વ્યાજે એટલે કે ગેરંટી વગરની લોન છે મેળવી શકો છો મિત્રો તમને ખાસ કરીને જણાવીએ કે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન આપવામાં આવે છે અને હાલમાં જ રાજ્યમાં લોકસભાની જે ચૂંટણીઓ હતી તેમાં સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એને ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી એવું કહેવામાં આવી રહ્યું હતું મિત્રો અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી અને આ યોજના હેઠળ નાના વેપારીઓ સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી હતી અને કહ્યું હતું કે જો કોઈ શેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કે કરિયાના રેડીમેડ અથવા તો ફળ ફૂલની દુકાન ખોલવા માટે કે પછી મોચીકામ ભરતકામ માટેની જે દુકાન ખોલવી હોય તેવા માટે છે એ વ્યવસાય કરવાની છે હેતુથી વ્યક્તિને આ યોજના હેઠળ છે લોનની રકમ આપવામાં આવે છે જો તમે પણ આ યોજનામાં અરજી કરતા હોય અને આ યોજના અંતર્ગત લોન લેવા માગતા હોય કે લાભ લેવા માગતા હોય તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે હવે જરૂરી ડોક્યુમેન્ટ કયા કયા છે તો મિત્રો એમાં જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ અને બેંક એકાઉન્ટ છે એ તમારી પાસે હોવું ખૂબ જ જરૂરી છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો મફત સિલાઈ મશીન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ હતી કે મફત સિલાઈ યોજના અંતર્ગત છે તમે થોડી ઘણી સમાચાર આપો કારણ કે મિત્રો મફત સિલાઈ યોજનામાં છે 15,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે ભારત સરકાર વર્ષ 2025 માટે મહિલાઓ માટે મફત સિલાઈ મશીન યોજના છે જાહેર કરી હતી જેમાં 15,000ની આર્થિક સહાય આપવામાં આવે છે અને ઉંમર વર્ષ નક્કી કરવામાં આવી છે ઉંમર વર્ષ મુજબ જો 18 વર્ષથી લઈ અને 35 વર્ષની વચ્ચેની કોઈ પણ મહિલા છે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે ગુજરાતની અંદર 50,000 મહિલાઓને સહાય આપવામાં આવશે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે એ સત્તાવાર વેબસાઇટ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો pmvishwakarma.gov.in એના ઉપર તમારે અરજી કરવાની રહેશે અને 15મી જાન્યુઆરી 2025થી લઈ 31મી માર્ચ 2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો ઓનલાઈન અરજી કરવાથી છે તમને પીએમ કિસાન યોજનાની જેમ જ છે એ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પણ લાભ મળશે જેના થકી તમે છે એ મફત સિલાઈ મશીન યોજનામાં લાભ લઈ શકશો ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજના રાજ્યના ખેડૂતો માટે છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે મિત્રો રાજ્યના ખેડૂતો માટે જે સમાચાર સામે આવ્યા છે જેમાં રવિ કૃષિ મહોત્સવ 2024 છે એ યોજના અંતર્ગત છે લાભ આપવામાં આવશે એટલે કે જે રાજ્યના ખેડૂતો માટે છે મહત્વના જે સમાચાર છે એમાં રવિ કૃષિ મહોત્સવ 2024ની જે યોજના છે એનો શુભારંભ કરવામાં આવ્યો છે અને એના થકી જ જે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતેથી જે રવિ કૃષિ મહોત્સવ છે 2024 એનો રાજ્યવ્યાપી શુભારંભ છે કરાવ્યો છે અને આ રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના 2.50 એટલે કે 2.5 લાખથી પણ વધુ ખેડૂતોએ ભાગ લીધો છે કૃષિ મંત્રીએ પણ જણાવ્યું છે કે કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો ખેડૂતો સાથે સીધો જ વાર્તાલાપ કરી શકશે અને વધુને વધુ સારી ઉપજ અને ખેડૂતોને સારામાં સારો લાભ મળે એ હેતુથી આ મહોત્સવ છે શરૂ કરવામાં આવ્યો છે।
ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ કિસાનની રકમમાં હવે વધારો થશે કે નહીં, કારણ કે મિત્રો દિવસે ને દિવસે સોશિયલ મીડિયામાં એવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે પીએમ કિસાન યોજના અંતર્ગતના જે હપ્તો છે એટલે કે પીએમ કિસાન યોજનાનો જે 19મો હપ્તો છે એમાં વધારો થઈ શકે છે, કારણ કે મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્યમાં આવતીકાલથી રવિ કૃષિ મહોત્સવ જે શરૂ કરવામાં આવ્યો છે એ હેતુથી હવે ખેડૂતોની આવકમાં વધારો થશે, તો પીએમ કિસાન યોજના અંતર્ગત યોજનામાં પણ લાભ થશે અને પીએમ કિસાન યોજનાની રકમમાં પણ છે વધારો થશે કે નહીં, તો મિત્રો સરકાર દ્વારા એવી કોઈ પણ પ્રકારની ઓફિશિયલી જાહેરાત કરવામાં નથી આવી, જેની દરેક ખેડૂત મિત્રોએ નોંધ લેવી, કારણ કે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત સરકાર દ્વારા જે ઓફિશિયલી અપડેટ જાહેર કરવામાં આવી હતી અને આ યોજના જે બહાર પાડવામાં આવી હતી એ યોજના અંતર્ગત પણ પીએમ કિસાન યોજનામાં છે દર 4 મહિને એટલે કે પીએમ કિસાન યોજનામાં દર વર્ષે જે 1 વર્ષના 3 હપ્તા છે એ 2,000 રૂપિયાના આપવામાં આવે છે, એમાં દર 4 મહિનાના અંતરાલ સાથે જે 2,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે એ જ આપવામાં આવશે. આ યોજનામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો આજ રોજ મળી છે મોટી બેઠક. મિત્રો નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શનિવારે પૂર્વ બજેટ બેઠકના ભાગરૂપે ખેડૂત પ્રતિનિધિઓ અને કૃષિ હિસ્સેદારો સાથે એક બેઠક યોજી હતી અને આ દરમિયાન ખેડૂતોએ સરકારને સસ્તી લાંબા ગાળાની જે લોન આપવા માટે જે કર ઘટાડવા અને પીએમ કિસાન આવક સહાય છે એ બમણી કરવા વિનંતી કરી છે. 2 કલાક સુધી બેઠકમાં વિવિધ દરખાસ્તો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી અને આ દરમિયાન કૃષિ ક્ષેત્રના ઘણા બધા પડકારો છે એનો ઉકેલો જેવા કે નાણાકીય છે એ રાહત, બજાર સુધારણા જેવા અને વ્યૂહાત્મક રોકાણ પર વિચારણા કરવામાં આવી છે એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો શું ફરી વખત કોરોના વાયરસ જેવો જ વાયરસ આવવાનો છે? તો મિત્રો કોરોના કાળને યાદ કોણ કરે? તો મિત્રો કોરોના કાળ યાદ હોય તો તમે આ સમાચાર ખાસ કરીને જોજો, કારણ કે કેટલાય લોકોએ આ કાળમુખો કોરોના પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. જોકે હવે ફરી એક વખત કોરોનાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની જે કંપની છે એના મુજબ કોરોના વાયરસ હજુ પણ દર અઠવાડિયે 1700 લોકોનો ભોગ લઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ચોંકાવનારા રિપોર્ટ છે એ કહેવામાં આવ્યા છે કે ભલે લોકો હવે કોવિડને હળવાશથી લઈ રહ્યા છે પરંતુ તે હજુ પણ ગંભીર છે, કારણ કે મિત્રો કોરોના વાયરસને કારણે દર અઠવાડિયે 1700થી પણ વધુ લોકોનો ભોગ છે એ લેવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે કોરોના વાયરસની હજી પૂરેપૂરી છે એ સંભાવના રહેલી છે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો હવે થશે લાયસન્સ રદ. ખાસ કરીને જોઈ લેજો, કારણ કે મિત્રો રાજ્યમાં વારંવાર માર્ગ અકસ્માતના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે. અકસ્માતને રોકવા માટે પોલીસ તંત્ર અને હવે હાઈ એલર્ટ છે એ થઈ ગયું છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 15 દિવસથી કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. એમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ શહેરોમાં છેલ્લા ઘણા દિવસોથી પોલીસ તંત્ર દ્વારા છે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઘણા વિસ્તારોમાં છે એ ટ્રાફિકવાળા વિસ્તારો હોય ત્યાં ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ડ્રાઇવિંગ લાયસન્સ, હેલ્મેટ, PUC તેમજ ઘણા બધા ડોક્યુમેન્ટ છે માંગવામાં આવી રહ્યા છે અને આ ભાગરૂપે હવે જે કોમ્બિન ચાલી રહ્યું છે એ કોમ્બિનમાં પણ જે લોકોને છે એ બેફામ બનેલા જે લોકો છે, નબીરાઓ છે, એમને પકડી પાડી અને એમની ગાડી જપ્ત કરવાની કામગીરી પણ છે હાથ ધરવામાં આવી છે. ત્યારે હવે હેલ્મેટ વિના જે પણ વ્યક્તિ 3 વાર પકડાશે તો તેનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે એવા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ઓછી આવક ધરાવતા લોકોને લાભ થશે, કારણ કે મિત્રો જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં જે પણ ખેડૂતોની ઓછી આવક હશે કે જે લોકોની ઓછી આવક હશે એને માનવ કલ્યાણ યોજના 2024ના ઉદ્દેશ સાથે ઓછી આવક ધરાવતી જે વ્યક્તિઓ છે એમને નાણાકીય સહાય છે પૂરી પાડવાની આવે અને એને ટેકો આપવામાં આવે એવી સરકાર દ્વારા છે એ વાત કરવામાં આવી છે, કારણ કે આ યોજના ખાસ કરીને ગરીબ અને પછાત જાતિ સમુદાયોના કલ્યાણ માટે બનાવવામાં આવી છે. તે વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવતા જે લોકો છે એની આર્થિક સ્થિતિ સુધારવા માટે ધ્યાન કેન્દ્રિત કરે છે અને લાભાર્થીઓમાં 28 વિવિધ પ્રકારના જે કામ છે એ કરતા લોકોનો સમાવેશ થાય છે, જેમાં મિત્રો ખાસ કરીને શાકભાજી વેચનાર, સુથાર, ધોબી, મોચી તેનો ઉદ્દેશ છે અને આ વ્યક્તિઓને તેની આજીવિકા સુધારવા માટે જીવન જરૂરી જે નાણાકીય સહાય છે પૂરી પાડવાનો ઉદ્દેશ પણ છે સરકારનો
રહેલો છે। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો ખેડૂતોને છે એ હવે 25,000 રૂપિયા મળશે, કારણ કે મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી જે આફતો છે એમાં રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે શરૂ કરવામાં આવી છે। અને ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત હવે ખેડૂતોને છે એ વિકાસ પત્ર અંતર્ગત છે એ લાભ આપવામાં આવશે। અને ગુજરાત વિકાસ સહાય યોજના અંતર્ગત મુખ્યમંત્રી કિસાન સહાય શરૂ કરવામાં આવી છે, જેમાં ગુજરાત કિસાન સહાય યોજના છે એ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોને મહત્તમ 4 હેક્ટરમાં માટે કૃષિ પેદાશોના છે એ જે 33% અથવા તો 33%થી છે 60%નું નુકસાન થયું હોય એમાં વળતર સ્વરૂપે છે કુદરતી આફતોના કારણે થતા નુકસાનીમાં હિસ્સાના ખેડૂતોને છે 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। અને 60,000 કરતાં પણ વધારે નુકસાન થયું હશે તે વધુમાં વધુ જે ગ્રાન્ટેડ હશે એ હેક્ટર દીઠ માટે છે 25,000 રૂપિયાનું વળતર છે આપવામાં આવશે, એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો દર મહિને 15,000 રૂપિયાની સહાયના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો જો તમે 1 કિલોવોટ સોલાર પ્લાન્ટ દરરોજ એટલે કે તમે લગાવો છો તો દરરોજ તમને 4 થી 5 યુનિટ જેટલી વીજળી છે એ ઉત્પન્ન કરીને આપે છે। આવી સ્થિતિમાં જો તમે 1 કિલોવોટનો પ્લાન્ટ ઉપયોગ કરો છો તો એમાં તમને છે 4 થી 5 યુનિટ જેટલી વીજળી છે ઉત્પન્ન કરીને આપે છે। જો તમે 3 કિલોવોટનો પ્લાન્ટ લગાવો છો તો દરરોજ લગભગ 15 યુનિટ જેટલી વીજળી છે ઉત્પન્ન થશે, એટલે કે મહિને 450 યુનિટ વીજળી છે એ તમને મળશે અને આ વીજળીનો ઉપયોગ તમે કરી શકો છો। બાકીની જે વીજળી છે એને નેટ મીટરિંગ દ્વારા છે તમે એને પાછી આપી શકો છો, સરકાર એને પાછી ખરીદી લે છે અને સરકાર જે વીજળી ખરીદશે એમાં સરકાર દ્વારા છે તમને નેટ મીટરિંગ દ્વારા જે વીજળી તમે વેચાણ કરો છો એના વીજળીના પૈસા તમને સરકાર કે આપશે। અને સરકારનું કહેવું એવું છે કે વીજળીની તમને 1 વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરીને આપે છે, તો તમને સરકાર દ્વારા છે 1 વર્ષના 15,000 રૂપિયા છે આપવામાં આવી શકે છે જો તમે આ નેટ મીટરિંગ દ્વારા છે વીજળીને પાછી આપો તો। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે, જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત કાતિલ ઠંડીને લઈને આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે અરબી સમુદ્ર અને બંગાળના જે ઉપસાગરો છે એમાં ભેજ આવવાના કારણે 4 થી 5 ડિસેમ્બર વાદળો રહેશે। અને મિત્રો આવું જ થયું હતું, જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી સિસ્ટમ છાંટા પડવાની પણ શક્યતાઓ રહેલી હતી। તો મિત્રો 8 ડિસેમ્બરના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા તો આવતા જે ઉત્તર મધ્ય ગુજરાત છે એ અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર છે એ વચ્ચે એવું કહેવામાં આવી રહ્યું હતું। એના ભાગરૂપે પણ છે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યમાં જે હવામાન નિષ્ણાત દ્વારા જે પણ જાહેરાત કરવામાં આવી છે, જે પણ આગાહી કરવામાં આવી છે એના ભાગરૂપે છે એ ઠંડીનું પણ પ્રમાણ છે જોવા મળી રહ્યું છે। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જે સમાચાર મળી રહ્યા છે જેમાં રેશન કાર્ડ ધારકો ખાસ કરીને ધ્યાન આપી દેજો, કારણ કે ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો ધ્યાન આપી દો। જેમને પણ અનાજ મળે છે એ મિત્રો હાલમાં જ ડિસેમ્બર મહિનામાં ચાલી રહેલા અને ડિસેમ્બર મહિનાનું જે અંદરનું હજુ અનાજનું વિતરણ છે કરવામાં આવ્યું નથી। છેલ્લા કેટલાય મહિનાઓથી રાજકોટ સહિત રાજ્યભરમાં રાશનિંગની જે દુકાનો છે એમાં લાભાર્થીઓને ઘઉં ચોખાનું અનાજ છે એ વિતરણ કરવામાં આવે છે, પરંતુ તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ અપૂરતા પ્રમાણમાં છે આપવામાં આવે છે, એટલે કે સરકાર દ્વારા તો એ 50% સુધી છે જથ્થો આપવામાં આવે છે, પરંતુ રેશનિંગની દુકાનો દ્વારા છે એ રાશન કાર્ડ ધારકો અને મિત્રોને છે એ અપૂરતો જથ્થો આપવામાં આવે છે, એવા સમાચાર સામે આવી રહ્યા હતા। જેના ભાગરૂપે હવે તમને છે રેશનિંગની અંદર કેટલો જથ્થો મળે છે તમે ઓનલાઈન ચેક કરી શકો છો અને ઓનલાઈન ચેક કરીને જ તમારે રેશનિંગની દુકાને અનાજ લેવા જવું એવી અમારા તરફથી તમને ખાસ નમ્ર વિનંતી કરવામાં આવી રહી છે। ત્યાર પછી મિત્રો જોઈએ તો જેના મુખ્ય કારણ એ હોઈ શકે કે રાજ્ય સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓ છે રાશનની જે દુકાનો છે એમને માત્ર 50% જેટલો જથ્થો પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ જથ્થો છે ઓછો હોવાના કારણે વેપારીઓ રાશન કાર્ડ ધારકોને છે પૂરતા પ્રમાણમાં ચણા અને તુવેર દાળનું વિતરણ છે કરી શકતા નથી। તો તમે પણ તમારા મિત્રોને ખાસ કરીને જણાવી દેજો કે તમારા વિસ્તારની અંદર ચણા તુવેર દાળનું વિતરણ કરવામાં આવે છે કે નહીં, એ પણ છે તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી
શકો છો। ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો જનધન ખાતું હોય તો જનધન ખાતા ધારકો ધ્યાન આપી દે, કારણ કે એક સર્વે મુજબ તમે જાણતા હશો કે પ્રધાનમંત્રી જનધન યોજના છે એ 2014માં લોન્ચ કરવામાં આવી હતી। એટલે કે 2014માં જે પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી હતી એ જનધન ખાતામાં હવે 10 વર્ષનો સમયગાળો છે એ થઈ ગયો છે। એટલે કે 10 વર્ષના સમયગાળા બાદ જે પ્રધાનમંત્રી જનધન ખાતું છે એમાં હવે KYC એટલે કે અપડેટ છે કરાવવું પડશે, તો જ તમારું ખાતું છે એક્ટિવ રહેશે, એટલે કે ચાલુ રહેશે। તો જો તમારી પાસે પ્રધાનમંત્રી જનધન ખાતું હોય તો તમે એને 10 વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ ગયો, એટલે કે 2014માં જો તમે ખાતું ખોલાવ્યું હોય તો અત્યારે એનો 10 વર્ષનો સમયગાળો છે એ પૂર્ણ થઈ ગયો છે। તો હવે તમે PM કિસાન યોજના અંતર્ગત જેમ KYC કરાવો છો, અપડેટ કરાવો છો, એ જ પ્રમાણે જનધન ખાતાને પણ તમારે KYC કરાવવાનું છે। ને જનધન ખાતામાં તમારે KYC કરાવવું હોય તો તમે ઓનલાઈન છે KYC કરાવી શકો છો, નેટ બેન્કિંગના માધ્યમથી પણ KYCની પ્રક્રિયા છે પૂર્ણ કરી શકો છો। તો એ KYCની પ્રક્રિયા છે તમારે પૂર્ણ કરી લેવી જોઈએ, ખાસ કરીને જો તમારે જનધન ખાતું તમારું ચાલુ રખાવવું હોય તો। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ, જ્યારે મિત્રો હાલમાં દેશની અંદર જે 10 કરોડથી પણ વધુ ખાતા એવા છે કે જેની અંદર કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થઈ નથી, તો કોઈ પણ પ્રકારની જે લેવડ દેવડ થઈ નથી એના ભાગરૂપે જે જનધન ખાતું છે એ જનધન ખાતામાં પણ લોકોને છે એ ઘણી બધી તકલીફો પડી રહેતી હોય છે, કારણ કે ઘણી વખત જનધન ખાતામાં KYC પ્રક્રિયા માંગતા હોય છે ટ્રાન્ઝેક્શન કરવા માટે, અથવા તો બેંકમાંથી પૈસા ઉપાડતી વખતે પણ છે KYCની પ્રક્રિયા માંગતા હોય, અને KYC જો તમે ન કરાવ્યું હોય તો પણ તમારું છે જનધન બેંક એકાઉન્ટ છે એ બંધ થઈ શકે છે। તો જનધન ખાતું છે તમારું ખાસ કરીને છે એમાં KYC કરાવી લેજો, અને જનધન ખાતામાં જો KYC હોય તો જ તમને છે એ અનાજનો અને દરેક યોજના અંતર્ગત છે લાભ મળવા પાત્ર રહેતો હોય છે। તો તમારા બેંક એકાઉન્ટમાં છે એ KYC કરાવી લેજો। હવે મિત્રો ખાસ કરીને ત્યારબાદ સમાચારમાં આગળ જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો છે જોવા મળી રહ્યો છે। જે મિત્રો સમાચાર મળી રહ્યા છે એમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે એ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। મિત્રો આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છે એ ઘટાડો જોવા મળશે, એટલે કે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે 2 પ્રકારના ટેક્સ લાગતા હોય છે એમાં એ ટેક્સ મોદી સરકાર દ્વારા છે, એટલે કે હાલની જે કેન્દ્ર સરકાર છે એમના દ્વારા નાબૂદ કરવામાં આવ્યો છે, અને ઓઇલ કંપનીઓને રાહત આપવામાં આવી છે, અને મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ છે એની એવિએશન ફ્યુલ એને જે પેટ્રોલ ડીઝલની નિકાસની ઉપર જે લાગતો વિન્ડફોલ ટેક્સ છે એ હાલમાં નાબૂદ કરી દીધો છે, જેના ભાગરૂપે પેટ્રોલ અને ડીઝલ છે એ 2 થી 3 રૂપિયા જેટલું છે સસ્તું થઈ શકે છે। તો પેટ્રોલ અને ડીઝલ જે સસ્તું થશે એમ પેટ્રોલ ડીઝલના સસ્તા ભાવના કારણે લોકોને પણ પેટ્રોલ અને ડીઝલ છે સસ્તું મળશે, તો જેની દરેક લોકોએ છે એ ખાસ નોંધ લેવી, કારણ કે પેટ્રોલ અને ડીઝલ છે એ સસ્તું થઈ શકે છે। ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લઈએ તો કપાસની આવક માટે જાણીતા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક છે થઈ હતી, તેમજ ખેડૂતોને સારા ભાવ પણ મળ્યા હતા। જોકે કપાસના ભાવમાં સામાન્ય રીતે ઘટાડો છે થયો છે, જ્યારે કપાસની આવકમાં છે એ 4847 ક્વિન્ટલ જેટલી ભારે આવક જોવા મળી છે, જેમાં તેજી નોંધાઈ હતી, અને કપાસમાં જે ભારે તેજી યથાવત રહી હતી એમાં છેલ્લા 3 દિવસમાં એકંદરે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે 4000 ક્વિન્ટલ જેટલી કપાસની આવક છે એ થઈ હતી, પરંતુ આજે કપાસની જે આવક છે એમાં 4847 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, અને કપાસની જે આવક છે એમાં તેજી નોંધાઈ હતી। તો એ તેજીના ભાગરૂપે પણ છે એ અત્યારે બજારમાં ભાવ સારા મળી રહ્યા છે, ખેડૂતોને પણ સારા ભાવ મળી રહ્યા હતા। હવે મિત્રો જોઈએ તો આ સિવાય બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના 850 રૂપિયા ભાવ મળ્યો છે। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકોન ઘઉં છે એ અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી। લોકોન ઘઉંનો ભાવ 551 રૂપિયાથી લઈ અને 612 રૂપિયા સુધી બોલાયો હતો, અને આ માર્કેટિંગ યાર્ડમાં 36 ક્વિન્ટલ જેટલી આવક છે એ લોકોન ઘઉંની થઈ। તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો ભાવ છે 2165 રૂપિયાથી લઈ અને 2495 રૂપિયા સુધી નોંધાયો હતો, અને માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ છે એ 3450 રૂપિયાથી લઈ અને 3885 રૂપિયા જેટલો છે એ નોંધાયો છે। તો આમ ભાવ છે સારો મળી રહ્યો છે। માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ છે મોટા પ્રમાણમાં આવક નોંધાઈ
હતી, જેનો સૌથી નીચો ભાવ છે પ્રતિ મણ દીઠ 4250 રૂપિયા અને સૌથી ઊંચો ભાવ છે એ 4820 રૂપિયા નોંધાયો હતો. જીરુની આવક જે 38 ક્વિન્ટલ આવક થઈ હતી, એમાં બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ચણાના પ્રતિ મણ ભાવ છે એમાં પણ કડાકો થયો હતો. અને મિત્રો માર્કેટિંગ યાર્ડની અંદર કુલ ચણાની આવક છે 7 ક્વિન્ટલની નોંધાઈ હતી, જેમાં 100 રૂપિયાનો છે સામાન્ય ઘટાડો નોંધાયો છે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં છે 340 રૂપિયાનો વધારો થયો છે. એ સાથે જ નવો ભાવ 71,340 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ છે 71,000 રૂપિયા હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 960 રૂપિયાનો વધારો થયો છે અને એ સાથે જ નવો ભાવ છે એ 78,960 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 78,600 રૂપિયા હતો. તેમજ આજે ચાંદીના ભાવમાં છે 1100 રૂપિયાનો ઘટાડો થયો છે અને સાથે ચાંદીનો નવો ભાવ છે 90,900 પહોંચી ગયો છે. તો મિત્રો આમ આજના તાજા સમાચાર આપણે જોયા છે. મિત્રો તમને માહિતી વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજના સમાચાર અને આજનો વિડીયો છે શેર કરી દેજો, જેથી કરી એમને કામ્ય અને ઉપયોગી સમાચાર મળી રહે.